જય હિન્દ બાળકો. જેએનવી 2023 ધોરણ 8 માં પૂછાયેલ આ દાખલો જોઈને મોટા ભાગના બાળકોને ડર લાગતો હોય છે. તો આજે આપણે આને ગણતરીની સેકન્ડોમાં સોલ્વ કરતા શીખીશું. તો આપણને શું આપેલું છે? હવે દાખલો મેં અંગ્રેજી માધ્યમનો લીધેલો છે, કારણ કે 8મા ધોરણની જેએનવી ની પરીક્ષા હિન્દી અને ઇંગ્લિશ માધ્યમમાં આવે છે, એટલે આપણે અંગ્રેજી માધ્યમ ખૂબ સહેલું રહેશે હિન્દીની કમ્પેરિઝનમાં. તો શું આપ્યું છે? ઇફ 2 raised to 2x minus 1 is equal to 1/8 x minus 3 then the value of x. તો અહીં મને ખાલી સાદુને સીધના કીધું છે કે 2 ની 2x minus 1 ઘાત બરાબર 1 ના છેદમાં 8 ની x minus 3 ઘાત છે. તો x ની વેલ્યુ શું થાય તે આપણને પૂછેલું છે. તો હું આ સમીકરણને લઈ લઉં તો 2 ની 2x minus 1 બરાબર 1 ના છેદમાં 8 x ની minus 3 ઘાત આવી રીતનું સમીકરણ આપેલું છે. તો આપણે પેલો સાધારણ નિયમ ઉપયોગ કરીએ કે જે પદ છેદમાં આપેલું છે એને આપણે અંશમાં લઈ જઈને જેની ઘાત જો માઇનસમાં હોય તો પ્લસમાં કરવી, પ્લસમાં હોય તો માઇનસમાં કરવી, એ આપણે નિયમનો ઉપયોગ કરીએ તો 2 ની 2x minus 1 બરાબર 8 ની minus x plus 3 આવી રીતની મને ઘાત મળે. હવે બીજો આપણો નિયમ છે કે ભાઈ આધાર સરખા કરીએ. આપણે આધાર સરખા કરતા તો શું આવે? 8 આપેલા છે, આ 2 આપેલા છે, તો આપણે 2 ની 3 ઘાત કરીને 8 ને ડિનોટ કરી શકીએ. તો 2 ની 2x minus 1 બરાબર 2 ની 3 કૌંસમાં minus x plus 3 આવી રીતના થશે. હવે આધાર બંને થઈ ગયા સરખા, એટલે આધારને આપણે ભૂલી જવાના, આપણે સીધી ઘાતાંક જ લઈએ. 2x minus 1 બરાબર 3 કૌંસમાં minus x plus 3 આવી રીતનું આપણને આપેલું છે. હવે આને પણ આપણે સોલ્વ કરી શકીએ અને સીધું આને પણ મેળવી શકીએ, પણ આને આપણે સોલ્વ કરી લઈએ તો આપણા માટે ખૂબ એકદમ ઈઝી થઈ જશે. શું થશે? તો 2x minus 1 બરાબર minus 3x પ્લસ 9 આવી રીતની આપણી રકમ મળે. હવે ચલ એક બાજુ ને અચલ એક બાજુ કરીએ તો માઇનસમાં છે, આ બાજુ આવશે તો પ્લસમાં 2x પ્લસ 3x બરાબર આ 9 ડાબી જમણી બાજુ જ રહેશે, આ માઇનસ 1 છે, આ બાજુ જશે તો પ્લસ 1, તો આ 5x બરાબર 10 આવે. હવે ગુણાકારની સામે જશે તો ભાગાકારમાં જશે, એટલે x બરાબર 2 મારો જવાબ આવશે, કારણ કે 5 દુ 10 થશે, એટલે x બરાબર 2 આપણો જવાબ આવે. એટલે અહીં ઓપ્શન સી સાચું પડે. તો આવી જ શોર્ટકટ ટ્રીક જાણવા માટે શિવમ એકેડમીને ફોલો કરો, અને જો વિડીયો ગમે તો લાઈક કરી અને મિત્રો સાથે શેર કર્યો. મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ.